સદગોર કહે રે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે રે પ્રેમ ભક્તિ જેને હૃદય વસે અને અંતર લેહ લગાય રે ભાઈ અંતર લેહ લગાય રે શ્વાસ ઉષાસે જપીએ રે શ્વાસ ઉષાસે જપીએ જેમ કાને સુરત નવ જાય રે ભાઈ કાને સુરત નવ જાય રે. આ જાગરણનું સૂત્ર છે. એના ઉપર એક સંપ્રદાયનું લેબલ લાગ્યું કે આ સૂત્ર કયા ધર્મ ગ્રંથમાંથી લીધું. તો જાણકાર તો કહે ને કે આ અમૃતવાણીમાંથી. અમૃતવાણી એ કયા ધર્મનું પુસ્તક છે? એ ફલાણા, એ આપણને કામ નહીં આવે. આ અર્થઘટન ઊંઘતા ધર્મનું છે. ધર્મ શબ્દને અને જાગરણને પાકો જાગે એ જ ધર્મ, ઊંઘે એ ધર્મ કદાપી નહીં, કદાપી નહીં. આમાં જાગો ભગવાન. તમને જે જગાડે એના તરફ ખેંચાવો, એને સમજો, એમાં પ્રવેશ કરો, બુદ્ધિને એ તરફ લઈ જાઓ. એમાંથી એક ઇન્સ્ટિંક્ટ વિચારણા ઊભી થશે. જગતમાં જ્યાં ક્રાંતિઓ થઈ છે ને દુનિયામાં, અરે તમે બદલાયા છો. આપણા યુવાનો ખેતીવાડીના વ્યવસાયને છોડી અથવા વડીલોને સોંપી અને શહેર તરફ વળ્યા. તો શહેર તરફ વળ્યાની તારીખ વાંચો તો કયા ધર્મ પુસ્તકમાંથી વાંચીને વળ્યા? ડીકે સાહેબ, સ્વયં વિચારણા હતી ને, એ સ્વયં જાગેલો ધર્મ છે. પ્રભુ, આને જોવાની જરૂર છે. જે ડેડ છે એને છોડી દો, મૂંઝાઈ પડશો. એ તો ડૂચા છે કાગળના, એ કાગળના ડૂચા છે, વિશેષ કશું નથી. જાતને શોધો. આ વ્યાખ્યા આપણે કરીએ છીએ જીવતા જાગતા ધર્મની. એક વખત આવો જીવતો જાગતો ધર્મ આ દેશમાં હતો. ગજબનો જાગ્રત ધર્મ. એટલે સુધી જાગ્રત ધર્મ કે એ ધર્મના માર્ગદર્શનથી, ધર્મની પ્રેરણાથી પરમાત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપને જ્ઞાની પુરુષો જોઈ શક્યા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ એ આ સંસ્કૃતિની દેન છે. આ સંસ્કૃતિ આપ્યું છે. આ જગતના કોઈ ધર્મની પાસે આ નથી, અને કોઈ હોય તો અહીંયાથી લઈ ગયા છે. એવો ધર્મ જાગ્રત હતો આ દેશનો, એટલો બધો ગજબનો જાગ્રત કે એ ધર્મના જ્ઞાનથી, એમાંથી કશુંક પ્રેરણા મેળવીને એમાંથી પાકેલા જ્ઞાની પુરુષો, સંતો, યોગીઓ, ઋષિમુનિઓ એ પરમાત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપને પામી શક્યા અને જગતને કહી શક્યા પરમાત્મા આવા છે. આ જ્ઞાન અહીંયાથી કહ્યું છે. હા સાહેબ, એ મરેલો ધર્મ હોત તો? અરે કોઈ ધર્મનું લેબલ જ નહોતું આ દેશને માથે. કોઈ ધર્મનું લેબલ નહીં. આ માથાકૂટ તો હવે આ છેલ્લા 2000 વર્ષથી ઉતરી આવી. એક અભિશાપ, શ્રાપ છે, શ્રાપ. આ જગતમાંથી આ શ્રાપ છે. લેબલ. ધર્મને વળી લેબલ હોતા હશે? ધર્મને લેબલ હોય? કોઈ કેમ જગતમાં બોલતું નથી? કોઈ જ્ઞાની પુરુષ, કોઈ ક્રાંતિકારી વિચાર, જીયાં પોલ સાર્ત્રે બોલતો બંધ થઈ ગયો. ફ્રાન્સનો વિચારક જીયાં પોલ સાર્ત્રે એને એવી ઉદ્ઘોષણા કરી કે ભગવાને માણસને પ્રેરણા જ ખોટી આપી છે, એટલે જ્યાંથી ખોટી પ્રેરણા મળી છે ત્યાંથી પાછા વળી સાચી પ્રેરણા તરફ જાઓ. આ જીયાં પોલ સાર્ત્રેનું સૂત્ર છે. યુરોપ આખામાં એની અસર છે. આજે આખા યુરોપમાં. એમ આપણે ત્યાં આવી જરૂર ન પડી, કારણ કે સાચા અર્થમાં ધર્મ હતો, સાચા અર્થમાં પ્રેરણા હતી, સાચા અર્થમાં. અને આજે થોડો વારસો એનો ટક્યો છે. આજની તારીખે આપણા દેશમાં એક નવેસર, જેને અંગ્રેજી શબ્દ છે રેનેસાં, પુનર્જાગરણ. ધીરે 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 આપણે જે હતા એ તરફ જાગવા લાગ્યા છીએ. આસ્તે 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 જાગતા જાગતા
જે સાચો વારસો છે ધર્મનો, એ સૂક્ષ્મ વારસા તરફ આપણી ગતિ છે. આજે આપણા યુવાનોને કોઈ ગીત ભજન ગાઓ એવું ઓછું ગમતું હશે નહીં ભગવાન? તમને કોઈ કહે ગીત ગાઓ ભજન ગાઓ તો ઓછું ગમે ને? શું કારણ હશે પ્રભુ? આજે ઓછું ગમે? ગીત ભજન ગમે ખરા? મુખી મહારાજ ગીત ભજન ઓછા ગમે. હું બરાબર જાઉં છું ને સમય? હા, વાર છે ને 30 જ મિનિટ રહી. તો ના, અમે રજા આપી ત્યારે જવાશે. તમારી ખીચડી ઠરી જાય ભલે ઠરી જાય. શું વાત કરતા હતા પ્રભુ? હા, ભજન ગમે, કાંઈ વાંધો નહીં. એ ગુનો નથી બેટા. નહીં બેટા, એ આપણો અભ્યાસ નથી. અભ્યાસ તો તરત યાદ રહે, તરત જ. તો એટલું જ ગમે છે ને તો યાદે રહેશે. ગાવાને સાંભળવા ગમે તો યાદ પણ રહેશે. ભજન શું છે? જીવનનું માર્ગદર્શન છે, સૂક્ષ્મ માર્ગદર્શન જીવનનું. ભજન આ છે. જીવનનું સૂક્ષ્મ માર્ગદર્શન જોઈતું હોય, એમ લાગે કે મૂંઝાણા છીએ, તો કોઈ ભજનના અર્થમાં ઉતરી પડો. ભજનના અર્થમાં ઉતરો. તમને ભજન એવી એક માનસિક ભૂમિકામાં લઈ જશે કે જે આપણે કદી જાણી નથી. શબ્દો મોટે ભાગે ભજન તો આપણા જ્ઞાની પુરુષો સંતોએ રચેલા છે, જે બહુ ભણેલા નહોતા. આપણા સંતો જેના ભજન ગાઈએ છીએ ને, એ બહુ ભણેલા નહોતા. તે છતાંય અલખનું જ્ઞાન એ શબ્દોમાં ઉતરી આવ્યું છે. અલખનું, પરમાત્માનું એ તત્વનું જ્ઞાન ઉતરી આવ્યું. તેથી શબ્દો જૂના છે, પણ આજની ભાષામાં એની વ્યાખ્યા કરીએ તો નવી વ્યાખ્યા લાગે. નવી નહીં, નિત નૂતન વ્યાખ્યા લાગે. કદી જૂની છે જ નહીં વ્યાખ્યા. ભજનની આ ખૂબી છે. હાજી, કોઈ એકાદ લીટી ભજનની ગાશો આવડતી હોય તો. કોઈ નહીં તો હું ગાઉં. ચાલો, 200-250 વર્ષ પહેલા થઈ ગયેલા એક સંતનું ભજન છે. પ્રીતમ અંધ ભક્ત કવિ, સંત કવિ હતા, સંતતા. એણે જ આ વાક્ય ઉચ્ચાર્યું છે. હું ભજન પછી ગાઉં. જો જાણે તો બંધ છે પાણી પહેલી રે પાળ, નીર ગયે નહીં નીપજે શિર તાકે છે કાળ. આવું એક અમર વાક્ય જે વ્યક્તિ ઉચ્ચાર્યું એનું ભજન સાંભળો. ભાષા જૂનવાણી છે, એનો અર્થ આપણે કરશું. અર્થ આધુનિક છે આજનો. આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, જેને સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી રે સોહાગી લાલ. આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. જરા જૂની સદગુરુ સેવ્યા, જરા જૂની ભાષા છે ને, 250-300 વર્ષ પહેલાંની ભાષા. આપણા પોતાના ધર્મનું સાહિત્ય એનાથી એ જૂનું છે, 600 વર્ષનું. એની આધુનિક વ્યાખ્યા ડીકે સાહેબ થઈ જ નથી. આધુનિક વ્યાખ્યા થઈ જ નથી. આ જ મુશ્કેલી છે. જેના માથા કાળા છે, જુવાનોને ધર્મ સમજાવવો હોય તો બાપા તે જ શાસ્ત્ર ગાશે. એમ કરીને શાસ્ત્રના શબ્દો ફેંકી દેવાનું શીખી ગયા આપણે. એનો મર્મ સમજીએ. આપણા સદગુરુની વાણી. જેણે રે સરજાવ્યા ને જેણે નિપજાવ્યા, એ રે નારાયણના નામ
ન જાણ્યા, ભૂલી છે દુનિયાને મરમ ન જાણે, અલખ નિરંજન નામ ન જાણ્યા. આ વાક્ય જૂનવાણી લાગે છે, એમાં સનાતન સત્ય છે. આપણા સદગુરુ ભૂલથી અવળા હવળા ધર્મને પાટે ચડી ગયેલા માણસને જગાડવા માટે લખ્યું છે. જેણે ને સર્જાવ્યા અને જેણે રે નિપજાવ્યા. પરમાત્માના નામને માણસો ભૂલી ગયા ને જુદા જુદા પંથ ને પંથડીઓને માર્ગે ચડી ગયા છે ને માથાકૂટા છે. એને જગાડવા માટે જેણે રે સર્જાવ્યા, જે પરમાત્માએ તમારું સર્જન કર્યું, જન્મ દીધા, એને જ ભૂલી ગયા અને બીજે રવાડે ચડી ગયા. એટલે ડખા વધ્યા. ડખા ઘટાડવા આવતો હતા ત્યાં આવો. ભૂલી છે દુનિયાને મરમ ન જાણે. મર્મ એટલે અંદરનો ભેદ, તત્વ. તત્વ જાણે નહીં એવી ભૂલેલી દુનિયા. પરમાત્મા એક જ છે, અવિચળ છે, અનાદિ છે, અનંત છે. એને કોઈ નામ નિશાન કશું છે જ નહીં. એને જાણ્યા વગર એ છોડીને બીજે ભટકી પડ્યા, જાત જાતના આકારમાં, જાત જાતની મૂર્તિઓમાં, જાત જાતના વિધિ વિધાનમાં, જાત જાતના ડખામાં. છે ના શેમાં ભગવાન મળ્યા? આ બધું છોડીને અંદર આવે તો એ જ વાત પ્રીતમ કહે છે. એ જ વાત આરે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, જેની પાસેથી જાગરણનું જ્ઞાન પ્રાપ્ત થયું, એના ચરણનું સેવન, એને કહેલી વાત જીવનમાં ઉતરે તો આરે આ અવસર એટલે સારો પ્રસંગ, શુભ પ્રસંગ, એને અવસર કહેવાય. તો પ્રીતમ તો કહે છે કે આખું જીવન પોતે જ શુભ પ્રસંગ છે. આખું જીવન પોતે શુભ પ્રસંગ છે. આખું જીવન, એમાં જીવનના ગમે તે ભાગમાં ભગવાન જાગો, મારા પ્રભુ જાગો. અને તમે જ્યાંથી દીક્ષા પરમાત્મા તો કોઈએ જોયા નથી. કોઈ દાવો કરતું નથી મેં ભગવાનને જોયા, પણ ભગવાનને જોયેલા પુરુષોને આપણે જોયા છે, સદગુરુઓને, જ્ઞાની પુરુષોને. તો એના વચનને અનુસરો અને એ કે એમ કરવાથી કાંક માર્ગ તમારા જીવનમાં ઉઘડશે. તમે પોતે પાછા કોક દીવા સદગુરુ થઈ જશો. હાજી, આરે અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી રે સોહાગીલાલ. સોહાગીલાલ એટલે જેની સુરતાના લગ્ન થઈ ગયા. સુરતાના, જેની સુરતાના પોતાના સદગુરુ સાથે લગ્ન થયા છે, એવી સુરતા, મનની સુરતા જ્યાં ત્યાં ભટકે, જાત જાતના સ્વાદ લે ને આ તેને, એ સુરતા લગ્ન થઈ ગયા, બંધાઈ ગઈ પોતાના સદગુરુ સાથેની ચેતના સાથે. એ સુરતા પોતાને અંદર શોધે, બહાર ભટકવાનું બંધ કરતી. ભગવાન સમજાય છે. ભાષા સહેલી ભાષા છે ને, મૂળ ભાષા જૂની છે, તત્વ આ છે. મારા પ્રભુ એ જ ધર્મ છે, એની શોધ. અને એની શોધમાં છેલ્લે જતાં 3 વસ્તુ વધશે: શરીર, આત્મા અને મન. ત્યાં આવો, બધું ફગાવી દો. બધું ફગાવી દો. એમાં શું શું? હું જે જાણું છું એની મને કશી ખબર નથી. હું અજ્ઞાની છું. આપણે જરા ભાર લઈને ફરીએ છીએ. હું આ જાણું, હું તે જાણું, મને ફલાણું મોઢે ને આ મોઢે ને તે મોઢે ને આ આવડે ને તે આવડે. આ અહંકારનું સર્જન છે, કશાય કામનું નથી. ભગવાન, હું આપને એક માસ્ટર કી આપું. માસ્ટર કી ખરેખર જે જાણવા જેવું આપ જાણશો ને, ખરેખર જાણવા જેવું આપ જાણી લેશો, એ જ પળે એમ લાગશે હું કાંઈ જાણતો નથી. ત્યાં સુધી બધો ભાર લઈને ફરીએ છીએ. હું આ જાણું ને હું તે જાણું, મને આ ખબર ને મને તે ખબર. પણ અધ્યાત્મ માર્ગની સાધના એવું પરિણામ આપે છે કે એકવાર જે વ્યક્તિ પોતાના ધંધા રોજગાર વ્યવસાયમાં કરતા છતાં આ માર્ગે અંદર ગતિ કરે, તો ધીરે ધીરે સહી, આસ્તે 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 અંદરથી પરિવર્તન થતાં જે દિવસે પોતે પોતાને જાણી લે છે, એ જ પળે બરાબર એ જ પળે એને એવી પ્રતીતિ થાય છે, અરે હું તો કશું જાણતો નથી, મને કશી ખબર નથી. હળવો ફૂલ માણસ થઈ જાય.
એક સહજ સાધના અઘરું બનાવી મૂક્યું છે. આપણા ગમે તે વારસામાં ઉતરી આવ્યું અઘરું કે ગમે તે કારણ હોય, જ્ઞાની પુરુષોએ પરમાત્માના જે સ્વરૂપનું એને વર્ણન આપ્યું, એ વર્ણન સાંભળનારા માણસો આપણા જેવા અજ્ઞાની હતા. જ્ઞાની પુરુષો જે બોલ્યા પરમાત્મા વિશે એ સાંભળનારા આપણા જેવા અજ્ઞાની હતા. તો જ્યાં સુધી જ્ઞાની પુરુષ હયાત હતા ત્યાં સુધી બરાબર ચાલ્યું. એના દેહ વિલય થઈ ગયા ત્યાર પછી એને કહેલી વાતો પુસ્તકમાં લખાણી છપાણી પુસ્તક બન્યા. અને એ પુસ્તકમાં કહેલી વાતોમાં એક જણો કે આનો અર્થ આ થાય, ના એનો અર્થ આ થાય, ના હાટો પર આ તમને ખબર ન પડે એનો અર્થ આ થાય. આખા જગતમાં સાચો અર્થ ક્યાંય ગયો? હું કહું એ જ અર્થ છે ને. માથાકૂટ. ચોપડાને ભગાવો એક પાય, જાતને શોધો, અંદર બધું લખેલું છે અને ત્યાંથી જે અર્થ મળે છે એ અર્થ એટલો સંતોષ આપે છે. એમ થઈ હવે કશું જાણવાનું રહેતું નથી. એટલું જ નહીં, માણસ મૂંગો બની જાય, મૌન. મારે જગતને કાંઈ કહેવું નથી, મારી વાત જગત સમજશે નહીં, સાંભળશે નહીં, અને મને ઈચ્છા થતી નથી કાંઈ બોલું કાંઈ કહું. એને લોકો એનો કાન પકડીને કે પ્રભુ કંઈક બોલો, તમારી પાસે પ્રસાદી આવી છે. તો એ વ્યક્તિ જ્યારે બોલે એ જ્ઞાન એ વેદ બની જાય છે. એ વ્યક્તિ બોલે એ જ્ઞાન એ વેદ બની જાય છે. બોલે ત્યારે ભગવાન ધર્મ તત્વ આ છે મારા પ્રભુ, એને જાણવાનું સાવ સહેલું છે, સાવ સહેલું. આ ત્રણમાં ઉતરો: શરીર, આત્મા અને મન. આનો ઉતરીને અભ્યાસ કરો. શરીર શું છે, મન શું છે, આત્મા શું છે. આત્મા તો નિર્ણય નિશ્ચિત છે, પણ શરીર અને મનને આપણે જાણ્યા નથી, તેથી આત્મા અજાણ્યો રહી ગયો. વનું શરીર અને મનને જાણ્યા નહીં, બસ આ જ કારણથી આત્મા અજાણ્યો રહી ગયો. એ જાણવા માટે કોઈ મોટા ધર્મગ્રંથને વાંચવાની જરૂર નથી. પોતામાં ઉતરો, આંખ બંધ કરો. જાત જાતના ઉથલા મારતું મન, જાત જાતની વાસનાઓમાં ભટકતું મન, જાત જાતના વિચારો કરતું મન એક દિવસ થાકીને શાંત થઈ જશે. એક દિવસ થાકીને શાંત થઈ જશે. શરીર શાંત થશે, મન શાંત થશે. જ્યાં મન શાંત થયું, કોઈ જ વિચાર નથી, એ પળે મનનો વિલય થઈ જાય ત્યારે બે જ તત્વ રહે છે, એક શરીર અને એક આત્મા. શરીર જડ છે, એ જડ અંધારા ઘોર શરીરમાં આત્માનો પૂર્ણ પ્રકાશ પ્રકાશી ઉઠે છે, અને એ જ પળે વ્યક્તિ જાણી જાય છે, અરે હું આ છું. આટલી જ યાત્રા છે, યાત્રા આટલી જ છે. ભગવાન વિજય ક્યાં ગયા? યાત્રા આટલી જ છે. હાજી વિજય ઈટું ખડકે છે, મને ખબર છે. ઈટું ખડકવાનો વ્યવસાય છે. જમીનું લે ને ઈટું ખડકે. એ બંધ થયો કે બે જ કરે છે? હા, સરસ સરસ. ભગવાન સહેલું નથી લાગતું? બધી ઝંઝટમાંથી છૂટી પડાશે. કોઈ મોટા વ્યાખ્યાનની જરૂર નથી. આપણી મનની માથાકૂટ જે દિવસે છૂટશે, આપણા મનની માથાકૂટ જે દિવસે છૂટશે, એ જ દિવસે માર્ગ પાથરો છે. મનની માથાકૂટ કેમ છોડવી, એના માટે જ્ઞાની પુરુષો, સંતો, યોગી પુરુષોને આખા શાસ્ત્રો ભરેલા પડ્યા છે. મનની માથાકૂટ નામનું એક પુસ્તક છે. મનની માથાકૂટ જુદા જુદા જ્ઞાની પુરુષોએ કંઈ કેટલું લખ્યું છે. મારા કરતાં તમે વધારે જાણતા હશો. અભ્યાસીઓ છે આમાં, ન હોય બને નહીં. સામે વડીલો બેઠા, જેના ચોપડા સાથે જેનું કામ છે. શું ટીકે સાહેબ, સાચી વાત ને? ભગવાનને પ્રાર્થના, જ્યારે માણસ ભૂલો પડે, સાચી લાચારી અનુભવે, ભગવાન હવે કશું ઉકલતું નથી, એ પરમાત્મા હવે મને કશું ઉકલતું નથી,
સાચે સાચી અંદર લાચારી પ્રગટ થાય, સાચે સાચી લાચારી. પ્રભુ હવે મને કાંઈ ઉકલતું નથી. કોઈ પણ સાધક, યોગી પુરુષ, કોઈ પણ સાધક, કોઈ પણ માર્ગનો સાધક, ફરીથી કહું, અધ્યાત્મ માર્ગનો કોઈ પણ સાધક સાધના કરતો કરતો એક એવી પળે પહોંચે છે અને ત્યાં લાચાર થઈ જાય છે. પ્રભુ હવે કાંઈ આગળ શોધતું નથી, પ્રભુ કાંઈ શોધતું નથી. બસ એ જે પળે લાચાર થયો, હથિયાર ફગાવી દીધા, એના બીજે જ પગલે પરમાત્મા છે, બીજા જ પગલે પરમાત્મા. લાચાર. ઉપનિષદના ઋષિએ એની કેવી વાચા આપી છે, આ ભાવને કેવી વાચા આપી છે. મારી ભૂલ ન થતી હોય તો બૃહદારણ્યક ઉપનિષદ એનો શાંતિ મંત્ર છે, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સંસ્કૃતમાં લખેલા શબ્દો કોઈ ઋષિ મુનિઓએ એના કેટલાય જીવનકાળ વીતી ગયા હશે, હજારો, ત્યારે આ સત્ય મળ્યું કે હે પરમાત્મા, તમે સત્ય સ્વરૂપ છો, મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. આ પ્રાર્થના ઉપજી, બિલકુલ નિર્મળ દૂધ જેવી પ્રાર્થના. આપણે એ ગાઈએ છીએ પણ ઋષિના ભાવમાં ગાઈ શકતા નથી. આ ઋષિએ જે પ્રાર્થના ગાઈ, અસતો માં સદગમય, આટલા જ અસતો માં સદગમય 4 જ શબ્દો છે. એ જે ભાવમાં પ્રાર્થના ગાઈ શક્યા, એના જેવા શબ્દો હું આપું હમણાં આપણી યજ્ઞવિધિમાંથી તમને, એના જેવા જ શબ્દો બદલ્યા છે, ભાવે જ છે. પહેલાં આ શબ્દો જે કોઈ કવિને હાથ લાગ્યા, એનો ભાવે અંદર માણી શક્યા, મનમાં ઘૂંટી શક્યા કે આ શબ્દો ઋષિમુનિએ લખ્યા, આ શાંતિ મંત્રના શબ્દો, એને જગતને જણાવવા માટે કેવી ભાષા જોઈએ. તો એમાંથી એક સાર્વત્રિક પ્રાર્થના જન્મી, બિન સાંપ્રદાયિક પ્રાર્થના. આપણા બાળકો ગાય છે. હા, મહાકવિ નાનાલાલ બહુ 4 ને 4, 8 ને 4, 12 ને 16, 20 લીટીનું આખું કાવ્ય છે. પ્રભુ અંતર્યામી 20 લીટીનું કાવ્ય છે. આખે આખું ઉપનિષદના મંત્રોનું ગુજરાતી ભાવાનુવાદ છે. પ્રભુ અંતર્યામી જીવન જીવનાધીન શરણ, પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણ, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સંપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શન તાન દઈ જા. આ વૈખરી પ્રાર્થના આપણા અંતરમાં ઉતરે, જેમ જમીનમાં પાણી ઉતરે તો જ ઉગેલી વનસ્પતિને કામ લાગે, એમ આપણા ભાવ પ્રદેશમાં પ્રાર્થનાનો ભાવ ઉતરે. ભાવ પ્રદેશમાં હજી વૈખરીમાં પ્રાર્થનાઓ ચાલે છે, નહીં? વૈખરી કોઈ પ્રાર્થના જ્યારે ભાવ પ્રદેશમાં ઉતરી જાય પછી જે એનો વાણી જે નિખરે, આ એનો ઓપ આવે, એની જે શોભા વધે, એને સૌંદર્ય પ્રગટે. એમાંથી સૌંદર્ય આપણે એ ભૂમિકાને જાણી જ નથી. કારણ શું થયું? ધર્મની સાચી વ્યાખ્યા, સૌંદર્યની સાચી વ્યાખ્યા કદી થઈ જ નથી. ધર્મ સૌંદર્ય છે, ધર્મ સત્ય છે, ધર્મ કલ્યાણકારી મંગલ અવસર છે જીવનનો ધર્મ.
હવે ધર્મ શબ્દ ગમશે. એમ આઈ રાઈટ સર? મુરલી, રાજુ, હવે ગમશે. ન ગમે તો દુર્ભાગ્ય હું નથી કહેતો, જાગવાને થોડીક વાર છે. ધર્મના સંપર્કમાં આવનારા માણસો બધા જ એક સરખા જાગતા નથી, વહેલા મોડા જાગે છે. જેના સંસ્કાર, કોઈ આગલા જન્મના સંસ્કાર, કોઈ સત્સંગના સંસ્કાર, કોઈ એના પરિવારમાંથી મળેલા સંસ્કાર બળુકા હોય તો વ્યક્તિ વહેલી જાગે ધર્મ તરફ. પોતાના જીવન, ધર્મ શબ્દ કાઢી નાખો. જીવાનો ધર્મ તમને નહીં ગમે, કાઢો. જીવન તરફ, જીવન એ જ ધર્મ, જીવન તરફ જાગે તો જતે જતે પાછા ફરીથી આ ત્રણમાં ના આવીને ઊભા રહેશે. કેમ લાગે સાહેબ? એમ આઈ રાઈટ સર? ત્રણવાના એની શોધ, આ ત્રણની શોધ એ ધર્મની શોધ છે. પછી એમાં માણસ યાત્રા કરે એટલે કંઈ કેટલું કેટલું જોતો જાય. ટ્રેનમાં બેઠા જઈએ, આખો પ્રદેશ દેખાય, જુદા જુદા વિસ્તારો દેખાય, ડુંગરા દેખાય, હરિયાળા વન દેખાય, રણ પ્રદેશ દેખાય, વહેતી નદીઓ દેખાય, ચરતા ઢોર દેખાય, વનસ્પતિ પ્રાણીથી અને માણસોથી ભરેલા પ્રદેશો, શહેરો દેખાય, બધી વિવિધતા દેખાય. યાત્રા કરે તો ના, એમાં અંતરની યાત્રા કરે માણસ પોતાના સ્વરૂપને જોઈ શકે. ભગવાન, આ એક પુરુષાર્થ છે. જ્યાંથી જડે ત્યાંથી જ્ઞાનની શોધ કરો પ્રભુ. જ્યાંથી જડે ત્યાંથી તમારું અંતર ખેંચાય ત્યાં પહોંચો. અહીંયા પહોંચ્યાથી મને ખબર નથી, એવું કાંઈક મને જાણવા મળશે તો હું ત્યાં દોડીને જાઉં, ખેંચાઈને જાઉં. જીવનને રેઢું ન મૂકો. ખાધા પીધામાં સ્વાદ એ જીવનને રેઢું મૂક્યું કહેવાય. ખાવા ખોરાક જોઈશે, પણ ખોરાકનો ચસરકો, અમુક સ્વાદ ને આ તે ને એવું હોય ને. જો ભગવાન, હું આપને નવી વ્યાખ્યા આપું છું આહારની. આહાર જરૂરી છે. આહાર વગર આહાર, આપણા વડીલો કહેતા, આ શરીર છે ને ખોરાકનો કીડો છે, એના ચાલશે નહીં. પણ ખોરાકનો કીડો હોવા છતાં જે વ્યક્તિ ખાધા પીધામાં જ સમજે, ખાવા પીવા સિવાય બીજું કાંઈ ઉકલે નહીં, એની જ વાતો મનમાં ચાલ્યા કરે, તો ભગવાન, હું તમને નવો ખ્યાલ આપું છું, એ વ્યક્તિએ પોતાના જીવનને રેઢું મૂક્યું છે. વાસનાઓમાં ભટકે એ વ્યક્તિ પોતાના જીવનને રેઢું મૂક્યો છે. કપડાં લત્તા, હરવા ફરવાનો શોખ, એ વ્યક્તિએ પોતાના જીવનને રેઢું મૂક્યો છે. રેઢું ગમે તેમ. એ વ્યક્તિ આ બધું જરૂરી છે એ જરૂરી માત્રામાં અપનાવે. કપડાં જરૂરી માત્રામાં, ખોરાક જરૂરી માત્રામાં, હરવું ફરવું જરૂરી માત્રામાં, એ વ્યક્તિને તરત જ વિવેક ઉકલશે. તરત શું જોઈએ, બીજી જ પળે જાગશે. 3 અમે ચિત્ર બનાવીને મોકલશું તમારા માટે અહીંયા. 3 આ 3 તરફ જાગવું એ જીવનનો સાચો પુરુષાર્થ છે. એકવાર એમાં જાગ્યા પછી અમે તો આજે એક નવું ઉપનિષદ ઘડી કાઢ્યું. એની એક લીટી ગાશો ભગવાન, અહીંયા આવીને ગાવને. માઇક હોય તો આપજો. આજની જ વાત છે. હવે આ પિન થોડીક ઠેડાઈ જાય છે, બહુ ઘસાણી. જો ખરજનો સૂર, કોઈ ભજનિકનો સૂર અને ખરજનો સૂર શું હોય તમને જાણવા મળશે. ખરજ, સૂરમાં ખરજ. શાબાશ, આપણું ઉપનિષદ. આ જગની સહુવાતોનો સાર મારે એક હરિનું નામ. જગની સહુવાતોનો સાર મારે એક હરિનું નામ. અમારા જીવનનો આધાર મારે
એક હરિનું નામ મારા જીવનનો આધાર. મારે એક હરિનું નામ. આ બહુ બહુ જોયું, બહુ બહુ જાણ્યું, અનુભવ્યું થોડું ઘણું. અંતે દ્રઢ થયો વિશ્વાસ મારે એક હરિનું નામ. આ હૃદય તણા તાળાની માથે ચાવી હરિના નામની. હૃદય તણા તાળાની માથે આ ખોલી નાખે દિલના દ્વાર મારે એક હરિનું નામ. આ સતસંગતની બલિહારી છે, જેમાંથી જે સાંપડ્યું. આ મંથન કરતા માખણ સાર મારે એક હરિનું નામ. મંથન કરતા માખણ સાર મારે નામ. હાથીના પગલાની મધ્યે સૌ પગલા સમાય છે. હાથીના પગલાની મધ્યે પુનીત કરશે બેડો પાર મારે એક હરિનું નામ. પુનીત કરશે બેડો પાર મારે એક હરિનું નામ. આ જગની સૌ વાતોનો સાર મારે એક હરિનું નામ. જગની સૌ વાતોનો સાર મારે એક હરિનું નામ. મારે એક હરિનું નામ. એક હરિનું નામ. શાબાશ શાબાશ. ઈશ્વરભાઈ પટેલ, રામપુરા મોદરા કંપાના પત્ની. એક ખરજનો સૂર કેવો હોય ભજનિકનો, એનો આ નમૂનો છે. આ ઉપસંહાર નથી લાગતો, સત્સંગનો ઉપસંહાર, આ ભજન. આજે આપણી સંસ્થા ખાતે આ હાંઠીકડું પધાર્યું. હા ભગવાન, જય ગુરુદેવ. ભાવ શિબિરનો અંતિમ દિવસ હતો આજે. કોઈ તમારામાંથી હશો, કદાચ આવ્યા હો. એક ભક્તિભર્યું વાતાવરણ શું હોય, ધર્મ શબ્દ ઉચ્ચાર્યા વિના એનું હવામાન કેવું હોય, ધર્મ શબ્દ ઉચ્ચાર્યા વિના એનું હવામાન શું હોય, એમાં કેવો પ્રાણ, કેવો ઓક્સિજન હોય, એ જો કોઈ હોય તો એને અનુભવ્યા હશે. આજે હતા કોઈ હશે, થોડાક ચહેરા છે. હા, તો ધર્મનો પ્રાણ. પરમાત્માએ આ અનંત સૃષ્ટિની રચના કરી.
કોઈ વસ્તુ માટે એને વળતર માગ્યું નથી. સૃષ્ટિ પૃથ્વી બનાવી દીધી. પૃથ્વી ઉપરની માટી, વરસાદ, ગરમી, ઠંડી, સૂર્ય, ચંદ્ર, અનેક પ્રકારના બીજ, વનસ્પતિ, પશુ, પક્ષી, સમૃદ્ધ ભરેલી આ સૃષ્ટિ પ્રભુએ એક પૈસો પાછો ન માગ્યો. કોઈ બિલ નથી આવતા વરસાદના, તડકાના, ગરમીના. સૂર્યનારાયણ વર્ષે છે. આપ માનો છો સૂર્ય એ શક્તિ શું છે? આપણા ઋષિમુનિઓ એના રહસ્યને જાણતા હતા. આજે વિજ્ઞાને જરા એની વ્યવસ્થિત વ્યાખ્યા કરી છે. સૂર્ય શું, ચંદ્ર શું, આસપાસનું હવામાન શું, અરે ખુદ શ્વાસ લઈએ છીએ હવા શું. આની કદી કોઈ ચૂકવણી આપણે કરી નથી. મફત જ વાપરીએ છીએ. જન્મ્યા ત્યારથી મરીએ ત્યાં સુધી આ અનંત સૃષ્ટિ એમાં ને એમાં પડે છે, પોષે છે, મોટી થાય છે, વિનાશ પામે છે. એક પૈસો ચૂકવતા નથી. ગેસનું બિલ આવે, પાણીનું બિલ આવે, પાણીનું બિલ લ્યો. પાણી જેવી વસ્તુ વેચાવા લાગી. માણસની કૃપણતાની હદ. માણસ લોભી છે નક્કી. પાણી વેચે છે માણસ. હદ થઈ ગઈ, હદ. કોઈ ફિલસૂફની નજરે જુઓ તો પાણી વેચાય છે. આ જગતનું પાપ છે. આ પાણી વેચાય છે, જગતનું પાપ છે. આવતીકાલે થોડા વર્ષ પછી હવા વેચાશે. નવું પાપ પેદા થવાનું છે. હા, એ આપણે જ કરવાના છીએ પાપ. એના પૈસા લેશું આપણે. આ માણસ જાત પૈસા બિલ બનાવીને મોકલે ને પૈસા ચૂકવવા પડે. ના આપો તો કનેક્શન કપાઈ જાય. કશું નહીં. ભગવાને શું કરે છે? બધું જ મફત. એનામાંથી હૃદયમાં એક ભક્તિ જાગે. આહા પ્રભુ, આવી અનંત સૃષ્ટિ તે અમને મફત આપી દીધી. તારે ચરણે અમારે કાંક તો ધરવું જોઈએ. એ ઘટનામાંથી, એ ભાવમાંથી એક સંસ્કાર પેદા થયો કે કોઈ દેવ મંદિરે દર્શને જઈએ તો ખિસ્સામાં હાથ નાખીએ. જે આવે, જે પહોંચે, જે આપણી ગજા સંપત્તિ આપીએ છીએ. વધુ પહોંચે, વધુ આપે. વ્યવસ્થાના ભાગરૂપે વળી કહેશે કે જ્યારે ગમે તેમ પૈસો આડોવળો ન થાય તો વ્યવસ્થિત આપો, એની પહોંચ આપે. આ બધી વ્યવસ્થા પરમાત્માને ચરણે કોક રીતે મનુષ્યની ભક્તિરૂપી એના જે પોતે કમાણો પોતાના જીવનમાં, એમાંથી આપવાની મનોવૃત્તિ થઈ. ધીરે ધીરે એની વ્યાખ્યાઓ થઈ કે માણસ આપે છે તો એક વ્યવસ્થા ઊભી થઈ. એના ખર્ચા પાણી શું, આ તે મંદિરોના વહીવટ, એમાંથી એક ભક્તિનો ભાવ પેદા થયો. ભગવાનને કાંક આપવું જોઈએ. અણઘડ રીતે આપવાની, ભગવાનના ચરણે આપવાની શબ્દ ખોટો છે. સમર્પણ, ભગવાનને ચરણે સમર્પણ કરવાની વૃત્તિમાંથી આસ્તે 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 ભાવ પેદા થયો કે માણસે પોતાની કમાણીમાંથી કાંક ભગવાનને આપવું જ જોઈએ. માણસ બધા સરખા નથી, કોઈ ન આપે. તો એને એના ધર્મ તરફ જાગૃત કરવા માટે કંઈક એવા શબ્દો આવ્યા, ધર્મમાં ઉપજાવ્યા, માણસે પેદા કર્યા જગાડવા માટે. એક શબ્દ છે દસોંધ. સાંભળ્યો છે ને? તમે બધા કરો જ છો, ખબર છે. હું તો માત્ર વ્યાખ્યા કરું છું. હું તો પોતે કાંઈ આપતો નથી. વ્યાખ્યા કરું છું એની કે જે કમાયા એનો 10મો ભાગ ભગવાનના ચરણે અર્પણ કરી દેવાનો. એનાથી શું થાય છે? એક કોઈ રહસ્યમય પ્રક્રિયા આપણા જીવનમાં ઘટે છે. આપ્યાથી, સમર્પણ કર્યાથી કોઈ રહસ્યમય ઘટના જીવનમાં ઘટે છે. દિલ ઉદાર બને છે, મન સાંકડું છે, વિશાળ થાય છે, અને જે સંપત્તિ કમાયા એ શુદ્ધ થાય છે. શુદ્ધ સંપત્તિ. આ 1 નંબરી 2 નંબરી તો આ હરામખોર સરકારો છે ને એની બદમાશી છે. 1 નંબર ને 2 નંબર ચાલે છે ને, હોય જ ને દુનિયામાં. 1 નંબર 2 નંબર શેનું હોય? દુનિયા આખીની સરકારો બધી જ બદમાશ છે. લોકોને શીખવાડે 1 નંબર ને 2 નંબર કરજો. ભગવાનને તો 1 નંબર 2 નંબર છે ન જ હોય. ભગવાનના જેવી સરકાર આપણે ચલાવી શકતા નથી, એટલે 1 નંબર 2 નંબર પેદા થયા. હા, આ જ કારણ છે. એટલા માટે સમર્પણ. આપણે જે કંઈ કમાયા
પોતાની કમાણીનો પોતાથી જે કંઈ બને એવો હિસ્સો સાચા દિલથી, ફરજિયાત નહીં, બિલકુલ સાચા દિલથી પ્રભુને ચરણે સમર્પિત કરતા આવડે. પરમાત્મા ભગવાન આપ માનો, એ જ પડે તમારા ચિત્તમાં પરિવર્તન થશે, એ જ પડે. એક સાચો શિક્ષક એના વિદ્યાર્થીઓને સાચી રીતે ભણાવીને ક્લાસમાંથી બહાર નીકળે એ આત્મવિશ્વાસથી ભરાઈ જાય. હાજી, આત્મવિશ્વાસથી ભરાઈ જાય સાચો શિક્ષક. એનું સમર્પણ છે. હાજી, આપ માનો નહીં, પગાર એને કોઈ લેવા દેવા નથી. સન્નિષ્ઠા એ અલગ, કદી એનું મૂલ્ય હોઈ જ ન શકે. શ્રદ્ધાનું મૂલ્ય હોય, માતાના પ્રેમનું કોઈ મૂલ્ય હોય. કેટલીક વસ્તુ એવી ગજબની છે કે જેનું કદી કોઈ મૂલ્ય નથી, અને એ બધી જ વસ્તુઓ પરમાત્માની છે. બધી જ વસ્તુઓ. આને જાણવી એ ધર્મ છે. આને જાણવી એ ધર્મ છે સાહેબ. એટલા માટે દાનનો બહુ મોટો મહિમા છે આપણા શાસ્ત્રમાં. આપો 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 આપો. શું કરવા? આપણું છે શું? તમને એક સમીકરણ સમજાવું. એક સમીકરણ ગણિતનું. આ શરીર છૂટશે, દેહ પડશે, મૃત્યુ થશે, ત્યારે જે ચૈતન્ય છે એના માલિક પરમાત્મા છે. એ પોતાનો અંશ લઈ જશે. એ એનું છે, એને આપ્યું હતું, એનું લઈ જશે. પાછળ જે વધશે એના 5 માલિક છે. એને ભગવાને ભાડે લીધેલું કે ભાઈ આપો તો આ ખોડિયું બને. તો 5 વસ્તુમાંથી આ શરીર બનાવ્યું ને એમાં પરમાત્મા પોતે પ્રવેશી ગયા આત્માના સ્વરૂપે, અને આખી જિંદગી હલનચલન જે જરૂરી હતું એ કર્યું. એ નીકળી ગયા. પાછળ જે વધ્યું 5: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ 5 જેવો દેહ પડ્યો એટલે 5 હાજર થઈ જાય. લાવો અમારો માલ પાછો. ના આપો તો ગમે એમ કરીને લઈ જાય. ભગવાન, આ બેમાં આપણે ક્યાં? અરે આપણે છીએ જ નહીં. છીએ? જરા ચિંતનનો વિષય છે. જરા જસ્ટ થિંક ઇનર સાઈડ. ચિંતનનો વિષય છે. આપણે છીએ જ નહીં ક્યાંય. માથાકૂટ ક્યાંથી પેદા થાય છે? શોધજો પ્રભુ. હું તમારા આગળ કોયડો મૂકું છું. કદાચ સમય થયો હશે પ્રભુ. વિનેશભાઈ હજી બાકી એમ? અરે વાહ. હાથેડા જુદા જુદા માપના હાથમાં. ખેડૂત હશે એને ખબર હશે. હાથેડા ખેડૂતો કોઈ છો? કોઈ કરબડી આવે, કોઈ 18નું આવે, કોઈ 22નું આવે, કોઈ 28નું આવે. એમાં 28નું હાથેડું થઈ ગયું. ભગવાનને આપ્યા પછી આપણી પાસે જે કંઈ બાકી રહે એ જ સાચી સંપત્તિ છે. કદાચ એનો અર્થ એવો થાય કે હું પરમાત્માને જે મારા ભાગ્યમાં આવશે કમાણી, એમાંથી હું પરમાત્માનો, ભગવાનનો ભાગ કાઢીશ. આવા ભાવથી વ્યક્તિ પુરુષાર્થ કરે તો આપ માનો ભગવાન પોતાના ભાગનું વધુ પકાવી દે. ધંધા રોજગારમાં જે કંઈ ધંધો એમાં વધુ પકાવી દે. હાજી, એ બરકત આવે. જરા વિજ્ઞાનનો શબ્દ નથી બરકત. વિજ્ઞાનમાં બરકત જેવું હોતું નથી. વિજ્ઞાન ભણ્યા છો? કોઈ સાયન્સ ભણેલા? ડીકે સાહેબ હશો, વિજ્ઞાન ભણેલા? હાજી, કોક છે. વિજ્ઞાનમાં બરકત જેવું કંઈ હોતું જ નથી. બરકત શબ્દ વિજ્ઞાનને અજાણ્યો છે. બરકત શબ્દ શુદ્ધ ધાર્મિક આધ્યાત્મિક છે. શુદ્ધ આધ્યાત્મિક શબ્દ છે બરકત. હા, કઈ રીતે સમજીએ? જેને આજના યુગમાં એક નવું નામ મળ્યું છે. હું બરકત શબ્દ વાપરું છું બાબુભાઈ, તો નવું નામ આપું. તમે તરત જ સાંભળશો, હા સાચી વાત છે એમ કહેશો. હકારાત્મક વિચાર એ બરકત છે. દરેક વાતમાં હકારાત્મક વિચારવું. દરેક વાતમાં. આ પાણીનો ગ્લાસ ભરેલો, અડધો તો ખાલી છે. એ એક જણને જોતાને લાગે અને બીજો એને શું કહેશે? અરે અડધો ભરેલો છે ને. હે? હા, પોઝિટિવ. એ જ બરકત. સમજાય છે ભગવાન? હું કહું છું, સમજો છો? બરકત જૂનો શબ્દ છે. પોઝિટિવ થિંકિંગ નવો શબ્દ છે. જે કંઈ ધંધા રોજગાર કરીએ છીએ
એમાં પોતાના વ્યવસાયમાં ખૂંચેલા માણસો આ સિદ્ધાંતને વરેલા ધીરે ધીરે થોડે વધતા જાય છે. આસ્તે બરકત એના જીવનમાં આવતી જાય. 30-35 વર્ષ પછી એ વ્યક્તિ આર્થિક રીતે ક્યાં પહોંચે એ બરકત નહીં, એ છે પોઝિટિવ થિંકિંગ. હાજી, સમાજને શીખવવું જોઈએ કદી કશું નકારાત્મક હોતું જ નથી. પ્રકૃતિમાં કશું જ નકારાત્મક નથી, કશું જ નથી. માણસની નિરાશાની ભૂમિકાની શોધ છે નકારાત્મકતા. દુઃખ જેવું કશું નથી એમ શાસ્ત્રો કહે છે. દુઃખ મનની નીપજ છે. દુઃખ છે મનની નીપજ છે. મનમાં દુઃખ લાગે તો દુઃખ, અને દુઃખ ન લાગે તો દુઃખ નથી. કારણ સગળું મન તણું, મુનિવર એથી શું કહીએ ઘણું. મન ચિંતામણી. શાસ્ત્ર વાંચો છો ભગવાન? વાંચો ને. કોણ કોણ વાંચે છે? કાંઈ વાંધો નહીં, આપણે વાંચતા કરી દઈશું. શાસ્ત્ર વાંચવા એ જરૂરી નથી પ્રભુ. શાસ્ત્ર વચનમાં ઉતરવું, એનું ચિંતન બનાવી દેવું. એક જ વચનનું ચિંતન બનાવી દો, આખું શાસ્ત્ર તમારામાં ઉતરી આવશે. ધેટ ઇઝ ધ મીડિયમ. તમે તમારા ચિત્તમાં જગ્યા આપો. સમજાય છે પ્રભુ? મહારાજ, તમે તમારા ચિત્તમાં જગ્યા આપો. એક શાસ્ત્ર વચનથી જગ્યા થશે, અને એ જગ્યાના બળથી આખું શાસ્ત્ર ઉતરી આવશે. આખું તમને ઈજા નહીં આવે. ઈજા સહજ. હાજી, સહજ આખું શાસ્ત્ર ઉતરી આવશે. મહેનત નહીં કરવી પડે. એક વચનને જગ્યા આપો. એ જે તમને મીઠું લાગતું હોય, ગમતું હોય, અંદરથી કબૂલાત આવતી, હા મને ગમે છે. અને દરેકની પસંદગી અલગ અલગ હશે, હોય જ. જે ગમે છે એને ધ્રુવ તારક બનાવી દો. વ્યક્તિગત વાત છે, બિલકુલ વ્યક્તિગત. એ જો ધ્રુવ તારક બની જાય તો એનાથી જે તમારા ચિત્ત પ્રદેશમાં જે જગ્યા બનશે, એ જગ્યામાં આખું શાસ્ત્ર, આખું જ્ઞાન ઉતરી આવશે. એ જરિયા, એ માર્ગ છે. કેમ લાગે છે ભગવાન? મહારાજ, પ્રભુ, મુરલી, આપણે મિત્રતા જરા માઠી પડી ગઈ છે હમણાં. થોડી મિત્રતા માઠી પડી ગઈ છે. અમે અમારા ભાગમાં તમારું કામ આવ્યું નહીં. અમને ઈટું ખડકતા ના આવડ્યું. જરા જી, અરે અમે પ્રયત્ન કર્યો તો હું એક ઘર બાંધ્યું 50 વર્ષ પહેલા. એ જેમ તેમ, સિમેન્ટ મળે નહીં. શું દિવસો હતા? 50 કે 60 વર્ષ થયા છે મુરલી, નહીં એ ઘરને. પછી એમ થયું કે આ આપણું કામ નથી. હે મુરલી નહોતા લગભગ. મુરલી અમારા પ્રિય મિત્ર. ભણતા સ્કૂલમાંથી પાછા આવે, હું એના ઘર નજીકથી જાઉં એટલે કે આ બાપુ મને હેરાન કરશે. પકડે કે હાથ આમ નથી એટલે ઘરમાં ઘૂસી જાય. અને અમને એવી કટેવ હતી થોડી. બાળક જોઈએ એટલે એને પકડીને કાંક આ કરીએ તે કરીએ, કાંક ને કાંક કરતા. અને મુરલીને અમે બહુ ભજવ્યો છે નાનો હતો ત્યારે. એટલે તેદીની મિત્રતા હાલી આવે. સારું ભગવાન, આ ભજન હે અરે કહું મુરલી મારો પ્રિય મિત્ર છે. પ્રિય મિત્ર. એનું નામ તો એના બાપુજી કંઈક પાડ્યું હશે, એની ખબર નહીં. પણ મને ગમતો હતો
મને એ ગમતો નાનકડો છોકરો હતો, જડી બડી નહોતો પહેરતો, તીદીની વાત છે. કરું ગમતો હતો તે. પછી એ વખતે એક રાજકીય આગેવાન હતા, આજે છે, જીવે છે. એ રાજકીય આગેવાનનું નામ હતું મુરલી મનોહર જોશી. બહુ સરસ માણસ છે. એના જેવો આ છોકરો લાગતો. એટલે પછી એનું નામ તો મને યાદ નથી, અત્યારે યાદ નથી મૂળ નામ શું છે, પણ મેં એનું નામ મુરલી પાડ્યું. તીદીન વાલ્યો આવે અને ઘણા ગામમાં કહેતા થઈ ગયા, આ કોણ? તો કે મુરલી. ને પાછા આવે તો કે તમારો મુરલી આવે છે એમ કે. મુરલી હવે જરા ઊભા થાવ. એક ઉલ્લાસ ભર્યા બની ગયા. મૂળ તો શબ્દ હતો આપણો ધર્મ, મૂળી જ વાત હતી ને. એનાથી ઉલ્લાસ ભરેલું મન ભગવાનની આ ભેટ છે. ઉમંગ અને ઉલ્લાસ સદા ટકે, એ અંદર ધર્મ જાગે. જે વ્યક્તિને અંદર ધર્મ જાગે એને આ ભેટ કાયમ રહે. ઉલ્લાસ અને ઉમંગ કાયમ, કદી પ્રમાદને આળસ એના જીવનમાં હોય જ નહીં. કાયમ ઉલ્લાસ અને ઉમંગમાં એ વ્યક્તિ જીવે. ધર્મ જાગે ને ધર્મ જાગે જે વ્યક્તિ પોતે પોતાની અંદર ઉતરે, જગતને છોડી દે, જોવાનું બંધ કરી દે જગતને, પોતાને જુએ, પોતાની પરીક્ષા કરે, પોતાને નાણે જુએ, કસોટી કરે ને શું ભૂલ છે કાઢે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. બહાર કોઈ ધર્મ ભગવાન હોતા જ નથી. ખોટી વાત છે. બ્રહ્મ રહેશે. ધર્મ તો અંદર છે, અંદરથી ઉગે. પ્રેમ ભક્તિ જેને હૃદય વસે, આ સદગુરુના શબ્દો છે. અંતર લેહ લગાય, બિલકુલ વ્યક્તિગત વાત. હૃદયમાં વસેલા પ્રેમ ભક્તિથી એક લહેર ઊભી થાય પરમાત્માના સ્મરણની. અંતર લેહ લગાય, પ્રેમ ભક્તિ જેના હૃદયમાં વસી ગયા, બહાર હોતા નથી, અંદર જાગી ગયા પ્રેમ અને ભક્તિ, સહજ જ પરમાત્માની એક લહેર કાયમને માટે એના જીવનમાં રહે. એ જ ઉમંગ છે, એ જ ઉત્સાહ છે, એ જ આનંદ છે, એ જ પ્રેમ છે. અલગ અલગ સ્વરૂપ છે. મીઠાઈના અલગ અલગ સ્વરૂપ હોય ને, છતાં મીઠાઈનો ગુણ એક સામાન્ય, નામ અલગ અલગ. એક સામાન્ય ગુણ શું? મીઠાશ. એમ વ્યક્તિમાં ધર્મ જાગે તો એની અભિવ્યક્તિ અલગ અલગ, ક્યાંક અતિ ઉમંગ, ક્યાંક ઉલ્લાસ, ક્યાંક પ્રેમ, ક્યાંય આનંદ, ક્યાંય ભક્તિ, ક્યાંય બીજાની સેવાની વૃત્તિ. આ બધા જ ધર્મ જાગરણના લક્ષણ છે. જાગે અંદર. એ અવસ્થા સહજ પ્રાપ્ત છે મારા ભગવાન. આટલું જ કરો પ્રભુ. માત્ર પોતાને જુઓ, બીજાને છોડો. પોતામાં શું ભૂલ છે. શિબિરમાં આવેલા ઘણા ભાઈ બહેન આજની તારીખે જેના જીવન પલટી ગયા, માત્ર આ એક જ વિચારથી જીવન પલટી ગયા, એને રજૂ કરીએ અહીંયા, તમને નવાઈ લાગે. એ પોતાની કથા કે એના આગલા જીવનની કથા તમારી આગળ રજૂ કરે. શું જાદુ છે? અંદર પલટે. આ એક જ જાદુ, બીજો કોઈ જાદુ નહીં. વ્યક્તિ જાગે, જગાડવી, કોઈક જગાડનાર જોઈશે, કોઈક જગાડનાર આવશે તો જાગ્યા પછી વ્યક્તિ પોતે અંદરથી પલટે છે. આસ્તે આસ્તે એના દુર્ગુણોને દૂર કરતો કરતો એક વ્યક્તિ માત્ર દિવ્ય છે. મનુષ્ય માત્ર દિવ્ય સ્વરૂપ છે. મનુષ્ય માત્ર દિવ્ય સ્વરૂપ છે. હાજી, પણ ઉપર કચરો પડેલો છે દુર્ગુણોનો. એનાથી જે કચરો છે એ પ્રકારે ઓળખાય. કોઈ કહે છે આ ફલાણો ક્રોધી છે, કોઈ કહે છે અમારી બહુ વેરચી લે, એ કચરો છે. કોઈ ઈર્ષ્યાળું, કોઈ દ્વેષીલું, કોઈ નિંદાખોર, કોઈ કાંઈ, એ બધા જ કચરા છે. નીકળી શકે છે કચરા. અંદર દિવ્ય સ્વરૂપ છે. એ કચરા નીકળી શકે એનો એક જ જરિયો, એક માધ્યમ, એક જ સાધન છે. પોતાને જુઓ, જોતા શીખો. અને ના આવડે તો જ્યાં કોઈ શીખવતા હોય ત્યાં જાઓ. Am I right, sir? You all my sir. Big or small, sir? Am I right? Will you tell me in response, am I right? Yes. હા, તો શોધો શાસ્ત્ર વેદ પુરાણ, આપણા સદગુરુના શબ્દો છે. પૂછો સદગુરુ કો પંડિત સુજાણ.
આપણી સાથે જ છે, જાણી નથી. કસ્તુરી મૃગ, કસ્તુરી એની ડ્યુટીમાં છે, સુગંધ ફેલાયા કરે છે. કસ્તુરીને એમ કે ક્યાંકથી સુગંધ આવે છે, દોડા દોડ કરે, પણ છે પોતામાં. એમ ધર્મ આપણા પોતામાં છે, બહાર ગોતીએ છીએ. રંગ રંગાવો દિલમાં, કાહે ફરો વનવાસ. આપણા સદગુરુના શબ્દો. રંગ રંગાવો દિલમાં, કાહે ફરો વનવાસ. ઘટમાં તીર્થ શોધીએ તો પિયુજી તેરે પાસ. આવા સરસ શબ્દો. ક્યાંય બહાર જવાનું કહ્યું, જાતને શોધો. ભગવાન, સમાપનની વેળા થઈ લાગે છે. તમે પાક્યા છો ખરા? જીવનનો આ સંદેશ ગણો, અહીંયા આવવાનું પ્રયોજન ગણો. અમને તો સ્વપ્ને નહોતું. અમે તો આવો મેળાવડો હશે, ખાસ કોઈ પરિચિત નથી. અમદાવાદીઓ માણસો કહેવાય, ભણેલા ગણેલા લોકો, બિઝનેસમેનો, કોઈ આપણી ભાષા શીખબર કેવી સમજ છે. અમે તો ના કહી દીધી, નથી આવતા, જાઓ. જગદીશભાઈ એનો ફોન હતો. પછી વળી કોક આવ્યું ને અમારે એક બાપો જરા આ બધું ગોઠવામાં નિષ્ણાત. એ જસ બધો એને જાય છે. છેલ્લે મેં એક પુરુષાર્થી દીકરીની વાત કરી હતી, એનો પરિચય આપું. એ દીકરીને વાંધો ન હોય તો, જે પોતાની જાતને શોધતી 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 આજે પ્રોફેસર છે. ભગવાન ઊભા થાવ. જાતને શોધેલી પોતાની ઓળખો છો? તમારામાંથી જ છે ને? અમદાવાદનું જ પાણી પીએ છે. જાતને શોધતી શોધતી ત્યાં પહોંચી છે. આ એક દાખલો તમારી સમક્ષ છે. એમાંથી જે કોઈ પ્રેરણા લેવા જેવી પ્રેરણા છે. પીએચડી કર્યો નહીં? પીએચડી છે, બીએડ કોલેજમાં પ્રોફેસર છે, અને આપણા શહેરની પ્રતિષ્ઠિત એજી ટીચર્સ કોલેજ, પ્રતિષ્ઠિત કોલેજ ગણાય. વર્ષોથી, બહુ જૂની, 60-70 કે 80 વર્ષ ત્યાં હશે કોલેજને, લગભગ ત્યારની કોલેજ છે. ભગવાન, ઘણી વાતો થઈ. મારી વાતમાં કોઈ ભૂલચૂક હોય તો એની ક્ષમા માગું છું. અને સાચી વાત લાગી હોય, જીવનમાં ઉપયોગી હોય, તમારા જીવનને માર્ગદર્શન મળે એવી કોઈ વાત હોય તો એ મારી વાતો પ્રસાદી મારા ગુરુજીની છે, મારા ગુરુદેવની. એની પ્રસાદી વેચાય છે આ મુખથી. આટલો જશ, બાકી એ સિવાય કોઈ નવાઈ નહીં. મારા પ્રભુ, તમને મારી વાત સત્ય લાગતી હોય તો કોક જ્ઞાની પુરુષને ઓશિંગણ બનાવી લેજો. જીવનમાં સુખ મળી જશે. મારા પરમાત્મા, મારા પ્રભુ, ફરીથી છેલ્લે એકવાર એક નવું નામ આપીને અમે જેની જય બોલાવીએ છીએ એની જય બોલી મારી આ વાર્તા હું પૂર્ણ કરીશ. બોલીએ સદગુરુ ભગવાન કી જય. अपने अपने गुरु महाराज की जय. हरिओम. तत्सत तत्सत तत्सत. जय गुरुदेव प्रभु, जय गुरुदेव.